નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં ને ગુજરાતી 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી છે। દર્દીના સગા અને સુરક્ષાકર્મી વચ્ચે ઝપાઝપી થઈ હતી। સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા મારામારીનો બનાવ પણ બન્યો હતો। સુરક્ષાકર્મીએ દંડાથી માર માર્યાનો આક્ષેપ ઉચ્ચારવામાં આવ્યો છે। દર્દીના સગાએ પોલીસ ફરિયાદનો ઇનકાર કર્યો છે। પોલીસે વિડીયો આધારે સુરક્ષાકર્મી સામે હાલ કાર્યવાહીની શરૂઆત કરી છે। સુરક્ષાકર્મી વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવાયા છે। રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ। નંબર પ્લેટ નહીં તો ઈંધણ પણ નહીં મળે તેવું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। બંને બાજુ HHRP નંબર પ્લેટ ફરજિયાત હવે જોશે। નંબર પ્લેટ વગર વાહનને ઈંધણ પણ નહીં આપવામાં આવે। જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। પેટ્રોલ પંપ સંચાલકો સામે પણ કાર્યવાહી થશે। ઘર્ષણ થાય તો પોલીસને જાણ કરવાની સૂચના પણ અપાઈ છે। તો નંબર પ્લેટ નહીં હોય તો હવે ઈંધણ નહીં મળે। પોલીસ તંત્ર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જો જાહેરનામાનો ભંગ થશે તો પોલીસ કાર્યવાહી અચૂકપણે કરવામાં આવશે। તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ છે, તે રાજકોટથી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, જે રીતે નંબર પ્લેટ નહીં હોય તો હવે ફ્યુલ પણ નહીં મળે, જો જાહેરનામું પોલીસે બહાર પાડ્યું છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો નંબર પ્લેટ નહીં તો હવેથી ઈંધણ નહીં। શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા એક જાહેરનામું જે છે બહાર પાડવામાં આવ્યું છે। BNS 163(2) ની જોગવાઈ મુજબ આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। વાહનોની બંને બાજુ HSRP નંબર પ્લેટ ન હોય તેવા વાહનોને ઈંધણ આપવા માટે મનાઈ છે તે આપવામાં આવી છે। જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલક તેમજ પેટ્રોલ પંપ સંચાલક સહિત ના જે શખ્સો છે તેની સામે ક્યાંક ને ક્યાંક વિરુદ્ધની જે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી છે તે થશે। વાહન ચાલકો સાથે જો ઘર્ષણ થશે તો તેવા સંજોગોમાં પોલીસને પણ જાણ કરવાની રહેશે। આ પ્રકારનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં આ જે જાહેરનામાને લઈને અનેક જે કહી શકાય કે જે વકીલોનું જે ગ્રુપ છે તે પણ ક્યાંક સામે આવશે, કારણ કે આ જાહેરનામું છે તે ક્યાંક ને ક્યાંક ગેરબંધારણીય છે, આવી પણ ક્યાંક પ્રતિક્રિયાઓ છે તે આવી રહી છે। ત્યારે ચોક્કસપણે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, આ પ્રકારનું જે જાહેરનામું જે પોલીસ કમિશનર દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે તે ચોક્કસથી તેનો શહેરભરમાં વિરોધ થવાની શક્યતા હાલ સેવાઈ રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી માટે આભાર। તો સંવાદદાતા ધ્રુવે જણાવ્યું એ પ્રમાણે હવે જો નંબર પ્લેટ નહીં હોય તો ઈંધણ પણ નહીં મળે તેવું પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો મહેસાણાથી મહત્વના સમાચારની વાત કરીએ। બહુચરાજીમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયાની ઘટના સામે આવી છે। આશરે 2 કલાકથી પણ વધુ સમયથી ટ્રાફિક જામ થયો હતો। વિરમગામ હાંસલપુર રોડથી કાલરી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। મોટી સંખ્યામાં વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા। યાત્રિકોના વાહનો પણ ટ્રાફિકમાં અટવાયા હતા। બહુચરાજી રોડનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ થયો હતોની પ્રાથમિક માહિતી મળી હતી। લાંબા ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થયા હતા। તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર। ભાજપે નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે। નીતિન નવીનની ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 નવા ઉપાધ્યક્ષોએ સ્થાન મેળવ્યું છે। વસુંધરા રાજ્યને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે, જ્યારે સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે। BL સંતોષની રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। અને જો ગુજરાતની વાત કરીએ તો વર્ષા દોશી, રોહન ગુપ્તા, જગદીશ પટેલ અને પ્રદેશ યુવક મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીને પણ નવી ટીમમાં મહત્વના સ્થાન સાથે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। ગાંધીનગરમાં પંચાયત અને મહેસૂલ તલાટીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। બંને કેડર માટે અલગ અલગ જોબ ચાર્ટ નક્કી કરાશે।
પંચાયત તલાટી ગ્રામ પંચાયત અને વિકાસલક્ષી કામગીરી સંભાળશે, જ્યારે મહેસૂલ તલાટી જમીન અને મહેસૂલ સંબંધિત કામગીરી કરશે. પંચાયત તલાટી અને મહેસૂલ તલાટી વચ્ચેના કામગીરી માટેના વારંવાર રજૂઆતના અનુસંધાને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નામાભિધાન સાથે પંચાયત તલાટીને ગ્રામ પંચાયત સચિવ અને મહેસૂલ તલાટીને મહેસૂલ તલાટી તરીકેનું ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે, અને સાથે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરી અને જવાબદારીઓને વહેંચવામાં. ધોળકાના બદરખા ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોની મુશ્કેલી વધી છે. 1 મહિનો છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલું છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અધિકારીઓ ગામે દોડી આવ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રામજનોએ રજૂઆત કરી હતી, ત્યારે અધિકારીઓએ પાણી ઉતર્યા બાદ રસ્તો બનાવવાની હૈયા ધારણા આપી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2012માં પોપટપુરા નાળા પાસેથી થયેલી 12 લાખ રૂપિયાની લૂંટનો 14 વર્ષ બાદ ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં સામે આવ્યું કે લૂંટની રકમની ભાગબટાઈ દરમિયાન સદામ ઉર્ફે અફઝલે 2.5 લાખ રૂપિયાથી વધુ લઈ લીધા હતા. આ મુદ્દે રાકેશ ચુડાસમા અને ઇકબાલ શેખ સાથે વિવાદ થતા પોલીસને મહત્વની બાતમી મળી હતી. પોલીસે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાતમી મળી હતી 2012ની સાલમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો. એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈ રાજકોટમાં સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 16 વર્ષની સગીરા ગુમ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સગીરાને અમદાવાદથી શોધી કાઢી હતી અને સમગ્ર મામલામાં અરમાન તથા અફઝલ નામના 2 આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે. બોટાદના હીરા માર્કેટમાં 1400 કેરેટથી વધુ હીરાની ચોરીનો પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો છે. વેપારીઓ જમવા ગયા ત્યારે ચોરી કરી આરોપીઓ રિક્ષામાં બોટાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અમદાવાદ જતી ટ્રેનમાં સવાર થયા હતા. સીસીટીવીની મદદથી બોટાદ અમદાવાદ પોલીસે ટ્રેનમાંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 1 કરોડથી વધુ કિંમતના તમામ હીરા હાલ રિકવર પણ કરવામાં આવ્યા છે. એક ટ્રેનમાં બેસીને આગળ ગયા છે અને જે ટ્રેન અમદાવાદ બાજુ જાય છે. પછી તાત્કાલિક જેવી રીતે અમે ખબર પડી તો પછી મેં અમદાવાદ એસપી સાહેબ સાથે સંપર્ક કર્યું અને મારી એલસીબી અહીંયાની એલસીબી સાથે સંપર્ક કર્યું અને ડીવાયએસપી સ્તરનો પણ સારું કોર્ડિનેશન થઈ ગયું. પછી એમને આખી જે વિગત થોડી જેટલી પણ વિગત અમે સીસીટીવીથી ડેવલપ થઈને મળી હતી એ વિગત એ લોકો પાસે અમે તાત્કાલિક આગળનો જે ઓપરેશન છે કે એ લોકોને કોર્ડન કરવામાં આવ્યું. પછી 2-3 એટલે આપણે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી શકે છે તો કઈ જગ્યા ગઈ છે એ પછી અમદાવાદ પોલીસે સારી રીતે હાથ ધરીને કર્યું છે અને ખબર પડી કે આ મહિલા છે અને આ 3 ભાઈઓ આવા છે, આ વેશભૂષાવાળા છે એટલે એ ગયા હશે. એના સિવાય બીજા કોઈ આ દરમિયાન ગયા નથી. તો પછી બીજા અમારે નેત્રમના કેમેરા છે ને એ પછી જોયા તો આમાં ખબર પડી ગઈ કે આ જ છે અને આ કોઈ રિક્ષા લીધું છે. પછી રિક્ષા જે રિક્ષામાં ગયા એ રિક્ષાને આપણે ટ્રેસ કર્યો કે ભાઈ કયા રિક્ષામાં બેસીને ગયા. તો એ ભાઈએ બતાવ્યું કે હું અહીંયા સુધી મૂકીને આવ્યો છું. પછી ત્યાં પણ બીજા રિક્ષા હતા એટલે ત્યાં બીજા રિક્ષાઓને પૂછપરછ કરી તો એ લોકોએ કીધી કે આ લોકો અમારે રિક્ષામાં બેસીને ગયા સ્ટેશન સુધી. પછી સ્ટેશન ઉપર આપણે જોયું કે આ લોકો કઈ રીતે ગયા છે, ક્યાં છે. પછી સ્ટેશનના સીસીટીવી તપાસ્યા તો પછી સ્ટેશનથી ખબર પડી. બાવળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ફતેહસિંહ માધવસિંહનું બ્રેન સ્ટ્રોકના કારણે અચાનક દુઃખદ અવસાન થયું છે. અચાનક તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. તેમના નિધનથી બાવળા પોલીસ સ્ટેશન સહિત સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે. પરિવારજનો પ્રત્યે સાથી પોલીસ કર્મીઓ અને અધિકારીઓએ સંવેદના વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં ડુપ્લિકેટ એએમસી કર્મચારી બની ચોરી કરતી હાઈટેક ગેંગનો વાસના પોલીસે પર્દાફાશ કર્યો હતો. આરોપીઓ એએમસીના રેડિયમ જેકેટ પહેરી ટ્રાફિક મેનેજમેન્ટનો દેખાવ કરતા અને ક્રેનથી બીએસએનએલના કોપર વાયરની ચોરી કરતા હતા. આશરે ₹7 લાખની ચોરીમાં 4 આરોપીઓ રંગે હાથ ઝડપાયા છે. ગેંગમાં 8થી વધુ લોકો સામેલ હોવાની આશંકા સાથે પોલીસે હાલ તે દિશામાં વધુ તપાસ આરંભી છે. ખંભાત તાલુકાના વટાદરા ગામે કેમિકલ કંપનીઓ દ્વારા ઝેરી ગેસ છોડાતા હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોના દાવા મુજબ ઝેરી ગેસના કારણે 500 વીઘા જેટલી જમીનના પાકને નુકસાન થયું છે, જ્યારે 250થી વધુ પક્ષીઓના મોત થયા છે. પાકના નુકસાનનું કારણ જાણવા આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોને તપાસ કરશે. જેવી રીતે ખેડૂતોએ તંત્રમાં જાણ કરી તે પ્રમાણે કે 500થી વધુ વીઘા જેટલો જમીનનો ઊભો પાક છે તેને નુકસાન થયું છે. તે ઉપરાંત ઝેરી ધુમાડાને કારણે 250થી વધુ પક્ષીઓના પણ મોત નિપજ્યા છે. સર, જીઆઈડીસીની કેમિકલ કંપનીઓ દ્વારા જે ઝેરી ગેસ રિલીઝ કરવામાં આવે છે તેના કારણે અમારા ખેતીના પાકમાં ઘણું નુકસાન થયું છે. પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને આ ઘટના પહેલીવાર બનેલી નથી, ઘણી વખત બનેલી છે. પણ પહેલાંના સમયમાં થોડું આવું થતું હતું, પણ હવે અતિશય ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સાહેબશ્રી, તો અમને આનો યોગ્ય નિકાલ કરાવો. પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અરજીઓ આપેલી છે, તે લોકોએ શું રિપોર્ટ કર્યા છે, શું કર્યું છે, અમને કોઈ હજુ જાણ કરી નથી. આજે પણ એ લોકો આવેલા છે, શું રિપોર્ટ છે હજુ એમની કશું જાણ થયેલ નથી. આજ રોજ મીડિયાના અહેવાલોથી અમને જાણકારી મળી કે આવી રીતની બનાવ બનવા પામેલ છે, જેનાથી કલમસર વત્રા અને સાથે સાથે વટાદરાના ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. સાથે સાથે અમુક પક્ષીઓના મૃત્યુ થયેલા છે. એક સાથે એક જ સમયમાં એવા સંજોગોની અંદર જીપીસીબી દ્વારા પ્લાન્ટ કલમસર ગામમાં કાર્યરત છે. તો એ બધાના ચીમનીના સેમ્પલ સાથે સાથે એની ઇન્ડેક્સ મોનિટર થાય એના સેમ્પલ્સ અત્યારે લેવામાં આવવાની પ્રક્રિયા ચાલુ છે. અને આની સાથે જે પક્ષીઓના મૃત્યુ થયા છે એ બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પીએમ રિપોર્ટ માટેના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. વડોદરામાં કોંગ્રેસ ખાડાવાળાના મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. કોંગ્રેસે પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. તંત્ર તાત્કાલિક રોડ રિપેરિંગની કામગીરી કરે તેવી માંગ પણ કરી છે. સાથે સાથે કોંગ્રેસે ન્યૂ એરા સ્કૂલમાં વિદ્યાર્થી દેવ શાહનું વીજકરણથી મોત થયું હતું, તે મામલે સ્કૂલ મેનેજમેન્ટ સામે બેદરકારીના આક્ષેપો લગાવ્યા હતા. કોર્પોરેશનના પ્લોટનું ₹15 કરોડથી વધુ ભાડું બાકી હોવાનો પણ દાવો ઉચ્ચાર્યો હતો. વડોદરામાં ભાજપના કોઈ મોટા નેતા આવે, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, તો રાતોરાત રોડ રસ્તા બની જાય. પરંતુ મારી સંસ્કારી નગરી વડોદરા શહેર, જે ધાર્મિક નગરી છે, તહેવારોની નગરી છે, એ વડોદરામાં જ્યારે પવિત્ર શ્રાવણ માસ તહેવાર ચાલતો હોય, દેવાદિદેવ મહાદેવનો તહેવાર, અને એમાં જ્યારે નવનાથ મહાદેવના દર્શન કરવા માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જતા હોય, ત્યારે આ જે નવનાથ મહાદેવના મંદિરો છે એમાંનું એક ઠેકરનાથ મહાદેવ હોય કે આ બાજુ સિદ્ધનાથ મહાદેવ હોય, તમે ત્યાં રામનાથ મહાદેવ હોય, આ બધા તમે જગ્યા જાઓ તો ભાવિક ભક્તો મંદિરે પહોંચતા એમની જાય. એટલા મોટા ચંદ્ર આકારના મોટા ભાવનગરમાં આશા વર્કરો અને બાંધકામ શ્રમિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પગાર વધારા સહિતની પડતર માંગણીઓને લઈને વિવિધ સંગઠનોના કર્મચારીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. શ્રમિકોએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું. શ્રમિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કેરળના શિક્ષક ગુરુપ્રસાદના સસ્પેન્શનના વિરોધમાં વડોદરામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે કલેક્ટરે આવેદનપત્ર આપ્યું હતું. મહાસંઘે સસ્પેન્શનને
જેલરમાં ગુરુપ્રસાદ શિક્ષકશ્રીને વીર સાવરકરજીના પ્રશ્ન બાબતમાં નિલંબિત કર્યા છે. સાથે બનાસકાંઠામાં જે MDM યોજના ચાલે છે એમાં બાળકોને જે જમાડવામાં આવે છે એ બાબતમાં પણ કોઈ તપાસ વગર સીધા જ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ બે માંગણીઓ બાબતે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર. રાજકોટના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે જાતીય હુમલાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વેફર અને ચોકલેટની લાલચ આપી બાળકીને પંચોની દુકાનમાં લઈ જઈ હડપલા અને વિકૃત હરકત કર્યાનો આરોપ છે. સમગ્ર મામલે આજી ડેમ પોલીસે 50 વર્ષીય શાંતિલાલ કાપડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામનો આરોપી છે શાંતિલાલ મોહનલાલ કાપડિયા. એ પંચરની દુકાન ચલાવે છે અને એ દુકાનની અંદર આ છોકરીને વેફર અને ચોકલેટની લાલચ આપીને ભોગ બનનારને અંદર દુકાનમાં બોલાવવામાં આવેલી અને એના ગુપ્તાંગને મોંમાં લઈને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે. એ બાબતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિર પરિસરની સફાઈ કામગીરીનું સેનિટેશન સમિતિના ચેરમેન કીર્તિબા રાણાએ નિરીક્ષણ કર્યું હતું. મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને આજી નદીમાંથી દુર્ગંધ ન ફેલાય તે માટે મનપા દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. નદીના પાણીમાં બેક્ટેરિયાનો વિકાસ અટકાવવા કેમિકલયુક્ત પાણી સતત ટપકાવવાની વ્યવસ્થા કરાઈ છે. ચેરમેને સફાઈની સમીક્ષા કરી તેમજ જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ત્યાં અમે એવું જોઈએ કે જે નદી ખરાબ પાણી જાય છે નદીનું, એ પાણીમાં અમે એવા બેક્ટેરિયાનું મીઠું છે કે ભાઈ એ બેક્ટેરિયા અંદર પડે અને પાણીનું જે વાઇસ આવતી હોય એ ન આવે એક ઈ જોઈએ. અને સ્વસ્થ માટે કોઈ સફાઈદાર કામદાર એવું નથી કે ડસ્ટબિન નથી રાખ્યા. સરસ ડસ્ટબિનની સુવિધા છે અને દરરોજ ડેલી શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી તો જ્યાં લગી શ્રાવણ મહિનો થાય ત્યાં લગી ડસ્ટબિનની દરરોજ આખો દિવસ 3 વાર ઉપાડવાની એવું અમે કહીને આવ્યા છીએ અને સ્વચ્છતા અભિયાનનું સરસ તમારી એ જરૂર જોવા મળે. ભક્તોની આસ્થા છે કે કોળિયાકના નિષ્કલંક મહાદેવ જ્યારે ઈચ્છે ત્યારે પોતાના દિવ્ય દર્શન કરાવે છે. ભરતી ઓટ સાથે દરિયાના પાણીમાં શિવલિંગના દર્શન થાય છે. જાણે સમુદ્ર પોતે ભગવાન શિવનો અભિષેક કરતો હોય. મહાભારત બાદ પાંડવોએ અહીં પૂજા કરી હોવાની લોક માન્યતા છે. ભાદરવી અમાસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે અને દરિયાની વચ્ચે આવેલા 5 પવિત્ર સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. નિષ્કલંક મહાદેવ એવું છે ને ભાઈ કે અમારે અહીં કોઈ દીકરીઓને જે એની પ્રમાણે કાંઈ જો કાંઈ બીમારી રોગ હોય, કોઈ ભાઈનો સંબંધ હોય, કોઈ ભાઈનો કાંઈ બા બચ્ચા ન હોય તો એ શ્રદ્ધાથી મીઠું એ માને. મને એવું માને એટલે દીકરીઓને પણ ભગવાન પોતે કામ કરે. પણ કામ કરે આજે હરબદલી છે ને એ બાપાનું નિશાન છે પાંડવનું. એ ધીમે કરેલી સ્થાપના એટલે એ હરક પાટલી કહેવામાં આવે. હરક પાટલી કહેવામાં આવે કે જ્ઞાતિ જો પડ્યો એટલે હરકમાં થાય. એટલે હરક પાટલીનું નિશાન છે પાંડવોનું. એટલે એ સમુદ્રમાં કઈ નિશાન નહોતું. એટલે કોઈ યાત્રાઓ આવે ને બાપાની ધજા વહી આવે. પાણી ખાલી થતું જાય અને બાપાની ધજા બતાતી જાય. બાપાની ધજા બતાય એનું નિશાન એટલે નીચે પબ્લિક થાય અને ભોળાનાથને અભિષેક કરે શ્રાવણ મહિનામાં. અને એને જે તમે 1, 2, 5 વર્ષ અમારા ગામડાના લોકો અમા બહુ માને, બેની દીકરી પણ માને છે, ભાઈઓ માને, એના કામ બધાના તમામ થઈ ગયા. ભાવનગરથી 25 કિલોમીટર કોળિયાક નિષ્કલંક મહાદેવ આવેલું છે અને જે પાંડવોની સ્થાપના કરેલી છે અને અહીં દર અમાસે પુષ્કળ માણસો નાહવા માટે આવતા હોય છે. સવારના વહેલા 5 વાગ્યાથી ચાલુ થઈ જતા હોય છે માણસો નાહવા માટે. અને અહીં શ્રાવણ મહિનોમાં પણ પુષ્કળ માણસો આખો મહિનો નાહવા માટે આવતા હોય છે. અને ભાદરવી અમાસ અને ઋષિ પાંચમનો એક મોટો મેળો ભરાતો હોય છે. કઈ શ્રદ્ધા છે અહીંયા? માણસોને ફૂલ શ્રદ્ધા હોય છે. અહીંયા દરિયામાં માણસો દૂધ ચડાવતા હોય છે અને કાનમાં રસી કે એવું થતું હોય, બાળકોને ચાસણી થતી હોય તો પણ તે અહીંયા દૂધ ચડાવવાથી મટી જતી હોય છે. ભાવનગરથી 50 કિલોમીટર દૂર નિષ્કલંક મહાદેવ મંદિર છે,
જે સમંદરની અંદર 1 કિલોમીટર અંદર આવેલું છે, બરોબર. અહીંયા શ્રાવણ મહિનામાં બહુ મોટા પાયે મેળા અને આસ્થાથી માણસો પૂરા ઇન્ડિયામાંથી આવે છે અને શ્રદ્ધા અને વિશ્વાસથી માણસોના કામ થાય છે. આ એક ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધેલું કે આ યુદ્ધ પછી જે કલંક તમને લાગ્યો એ કલંક મટાવવા માટે તમને બ્લેક ધજા દેવામાં આવે છે. જ્યાં સફેદ થશે ત્યાં તમારું આ કલંક મટી જશે. તો પાંડવોએ પૂરી ઇન્ડિયાનું પ્રદક્ષિણા કરી અને અહીંયા આવ્યા અને અહીંયા એને ભગવાનની સ્થાપના કરી. અહીંયા એની ધજા સફેદ થઈ, કલંક એનું અહીંયા મટી ગયું નથી, તેથી નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આસોલના મહાકાલ મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. સરદારનગર આંબાવાડીના આ મંદિરમાં ઉજ્જૈન મહાકાલ જેવી અનુભૂતિ થાય છે. સવારે 3 વાગ્યે દ્વાર ખોલાયા અને બ્રહ્મ મુહૂર્તમાં ઉજ્જૈનની પરંપરા મુજબ ભવ્ય ભસ્મ આરતી યોજાઈ હતી. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે અને હર હર મહાદેવના નાદની સાથે તમામ શિવાલયો જે છે તે ગુંજી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાનું જે મંદિર છે તેવું જ એક જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિ જે છે તે અમદાવાદમાં પણ છે. અમદાવાદના સરદારનગરમાં આવેલું છે મહાકાલ દાદાનું અદ્ભુત અને દિવ્ય મંદિર, જેના અમે તમને દર્શન કરાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ આ મંદિર ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ભક્તો જે છે તે વિવિધ દ્રવ્યોથી ભગવાનનો જળાભિષેક જે છે તે કરી રહ્યા છે. એવું કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવના કોઈ પણ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે ઉજ્જૈન મહાકાલ દાદાનો જે દરબાર હોય છે તેવો જ દરબાર અહીંયા પણ જોવા મળે છે અને ભક્તોને આબેહૂબ તેવો જ અહેસાસ થાય છે. ત્યારે આ મંદિર જે છે છેલ્લા 3 વર્ષથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ભક્તો જે છે તે જળાભિષેક કરી રહ્યા છે. ખાસ આજે બિલીપત્ર જે છે તે ભગવાનને અર્પણ કરવામાં આવતું હોય છે, ધતુરો જે છે તે પણ અર્પણ કરવામાં આવતું હોય છે. ત્યારે વહેલી સવારથી જ આ મંદિર ખુલી જતું હોય છે અને વહેલી સવારે અહીંયા ખાસ જે ઉજ્જૈન મહાકાલ દાદામાં જે ભસ્મ આરતી થતી હોય છે તેવી જ ભસ્મ આરતી પણ અહીંયા કરવામાં આવતી હોય છે. ત્યારે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં આજે પણ અહીંયા બાબા મહાકાલ દાદાની ભસ્મ આરતી કરવામાં આવી. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં આવેલું છે તેવું જ આ જ્યોતિર્લિંગ છે અને અહીંયા જે છે તે ખાસ ભગવાનને વિવિધ દ્રવ્યોથી તેમનો અભિષેક કરવાનું મહત્વ છે. ત્યારે આજે આપણે પણ ભગવાન મહાકાલ દાદા જે છે તેમને આવી રીતે જે દૂધથી એમનો દૂધાભિષેક જે છે તે આપણે પણ કરીએ અને તેમના આશીર્વાદ લઈએ. સાથે જ અહીંના જે પૂજારી જે છે તેમની જોડે પણ આપણે વાત કરીએ કે આ મંદિરના ઇતિહાસ વિશે આપણને જણાવે. શું કહેવું, આ મંદિર છેલ્લા 3 વર્ષથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, શું કહેવું? संत गगन बापू जी के मार्गदर्शन में यहाँ 3 वर्ष पूर्व भगवान महाकाल की प्रतिकृति के रूप में महाकाल महाराज की स्थापना यहाँ अहमदाबाद में की गई है और इस भावना से की गई है कि जो दर्शनार्थी उज्जैन दर्शन करने नहीं जा पा रहे हैं किसी कारण से, तो उनको यहाँ दर्शन सुलभ हो जाए. जिस प्रकार उज्जैन ज्योतिर्लिंग में सेवा क्रम होता है प्रातः काल 4 बजे से लेकर रात 11 बजे तक, वैसे ही यहाँ पर हम भगवान महाकाल की सेवा करते हैं. प्रातः काल 4 बजे भगवान की भस्म आरती होती है, पश्चात 10:30 बजे भगवान की नैवेद्य आरती, संध्या काल में भगवान का भांग आदि से विशेष श्रृंगार किया जाता है और उसके पश्चात रात्रि 10:30 बजे शयन आरती होती है. अच्छा, इसकी स्थापना किस तरह से की गई? भगवान का जो ये श्री विग्रह है ये नर्मदेश्वर है और ओंकारेश्वर से 10 वर्ष पूर्व यहाँ लाया गया था, लेकिन किसी कारण से स्थापना नहीं हो पाई थी और विशेष संयोग जो रथ यात्रा और पुष्य नक्षत्र का संयोग होता है उसमें यह 3 वर्ष पूर्व यहाँ स्थापना की गई. अच्छा, उज्जैन की भस्म आरती बहुत प्रसिद्ध है और जो लोग वहाँ पे नहीं जा सकते वो लोग यहाँ पे आते हैं, क्या कहना है? जो लोग उज्जैन दर्शन करने नहीं जा पा रहे हैं और जो भस्म आरती का एक विशेष महत्व है उज्जैन में और दर्शनार्थियों की बहुत लालसा होती है कि एक अपने जीवन में एक बार भस्म आरती का दर्शन अवश्य करें, तो उनको दर्शन यहाँ सुलभ हो सकते हैं. हमारे गुरु जी के माध्यम से ये यहाँ संभव हो सका है और जो लोग उज्जैन नहीं जा पा रहे हैं तो यहाँ आकर दर्शन कर सकते हैं और जैसी अनुभूति उन्हें उज्जैन में होती है वैसे ही यहाँ होती है. ચોક્કસથી તો પૂજારીજીએ જે પ્રમાણે જણાવ્યું કે જે ભક્તો ઉજ્જૈન નથી જઈ શકતા, ઉજ્જૈનની ભસ્મ આરતીના દર્શન નથી કરી શકતા, તે ચોક્કસથી અહીંયા આવે છે અને અહીંની જે ભસ્મ આરતી છે તેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાતે 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.